બીજી બેઠકનું સંચાલન મનસુખભાઈ સલ્લા કરવાના છે અને નવા 3 શિક્ષકો, નવા અનુભવો, નવી વાતો. મમતાબેન શર્મા ગયા વર્ષે સાંદીપની આશ્રમ ખાતે એમને મળવાનું થયું અને ડેડિયાપાડા નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક પૂજ્ય ભાઈશ્રીના હાથે મમતાબેનને મળ્યો. મમતાબેન એક સુંદર શિક્ષક તો છે જ, પણ સાથે સાથે એમણે ગામનો ગુરુવાર કરીને એક નવું ઇનિશિયેટિવ શરૂ કર્યું છે કે એ વિદ્યાર્થીઓની ટોળી લઈને ગામમાં નક્કી કરેલા વિદ્યાર્થીના ઘરે પ્રાર્થના કરવા જાય ગુરુવારે. અગાઉથી એ વિદ્યાર્થીને જાણ હોય, એના પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરે, વાત કરે, પરિવારની મુશ્કેલી અથવા તો સારી વાતો જાણે અને એમાં ક્યાંય મદદરૂપ થઈ શકે એમ હોય તો એ કરે. ગામના ગુરુવાર વિશે એ બીજી વાત તો બેન કરવાના જ છે. મમતાબેનને હું આવકારું છું. આમ તો મનસુખભાઈ સલ્લાને પણ મારે આજે આવકારવા જોઈએ, કારણ કે એ અત્યારે કેળવણી પરિષદના પ્રમુખ તરીકે નથી બેઠા, પરંતુ આ બેઠકના સંચાલક તરીકે બેઠા છે. પણ એમાં સમય નહીં બગાડું, એ મને ખબર છે. બાજુમાં નામ છે, એમનું નામ હું આપું તો એમનું નામ છે નવા નદી સર. રાકેશભાઈ ને નવા નદી સર, એ બંને જાણે પર્યાય થઈ ગયા છે. નવા નદી સર ગોધરાનું ખૂબ અંતરિયાળ ગામ અને છૂટક મજૂરી કરનારા વાલીઓના બાળકો ભણે અને એ તો ગુજરાતનો દંતકથા બની ગઈ છે નવા નદી સર તો. એટલે મારે બહુ જ વિશેષ પરિચય નથી આપવો, રાકેશભાઈ એમની વાતોમાં પરિચય આપશે જ. અંગત રીતે કહેવા જાઉં તો એ બહુ જ કામ કરે છે ડાયટમાં ને GCRTમાં ને પાઠ્યપુસ્તકમાં ને પ્રશ્નપત્રમાં ને બહુ જ. એ તો વ્યક્તિગત સૂચિ તો ખૂબ લાંબી છે, પણ એક શાળાના આચાર્ય તરીકે જ્યારે વિદેશથી કોઈ ગુજરાતની શાળાની મુલાકાત લે ત્યારે તંત્ર અથવા તો શિક્ષણ ખાતું કંઈ પણ વિચારે વગર એમ કે નવા નદીસર લઈ જાઓ, એ એમની ઓળખ. અને બાજુમાં કાલે જમતા જમતા મને એવું કીધું કે પૈગંબર સાહેબ છે એવા હાજીભાઈ બાદી બેઠા છે. આપને પ્રણામ કરું સાહેબ. વાંકાનેરમાં સહયોગ વિદ્યાલય ચલાવે છે, 22 ગાયોની ગૌશાળા ચલાવે છે અને સાથે સાથે નઈ તાલીમના વિચારોને સરકારી શાળાઓમાં કઈ રીતે સાંકળી શકાય, એટલે HHની કેળવણી, હાર્ટ, હેન્ડ એન્ડ હેડ, એની કેળવણીનો સમન્વય જ્યાં ખૂટે છે ત્યાં કરીને એમણે માધ્યમિક શાળામાં ખૂબ સુંદર રીતે એક ઉદાહરણ પૂરું પાડે એવી વિદ્યાલયની શરૂઆત વાંકાનેરમાં કરી. એમના વતનમાં જ ખૂબ બધા વિકલ્પો હતા એમની સાથે કારકિર્દીના, પણ એમણે એ પસંદ ના કરતાં પોતાના વતનમાં જ એ શાળા શરૂ કરીને વતનનું ઋણ ચૂકવ્યું છે. વધારે સમય નહીં લેતા હું સલ્લા સાહેબને વિનંતી કરીશ કે તેઓ બેઠક શરૂ કરે. આભાર. એમને જોઈએ તો આપણો દિવસ સરસ થઈ જાય. મીનળબેન, કાલે આપને અમે ખૂબ મિસ કર્યા. આજે આપ અમારી વચ્ચે છો એનો આનંદ વ્યક્ત કરું છું ગુજરાતી કેળવણી પરિષદ વતી. હવે મનસુખભાઈને વિનંતી કે તેઓ બેઠક શરૂ કરે. આપણે ત્યાં એક બહુ જાણીતો પ્રયોગ છે, રાત થોડી ને વેશ જાજા. એટલે સમય બને એટલો સરસ રીતે વપરાય. દરેકને માટે 1 કલાક જોઈએ, એના બદલે 1 કલાકમાં 3 જણ છે. એટલે હું લગભગ ઓછું બોલીશ અને પ્રશ્નો જ પૂછીશ. કેટલીક વિગતો છે, એ વિગતો તમે એક લીટીમાં પણ કહી શકો એવું છે, એક પછી એક. આ બહુ જરૂરી છે એટલે વિગત પૂછું છું. કેટલા વર્ષથી કામ કરો છો? માત્ર વર્ષ જ કહેવાના છે. 25. 26. 26. 39. તમે વિવિધ જગ્યાએ કામ કર્યું છે કે એક જ જગ્યાએ કામ કર્યું છે? એક હજુ બીજું માઇક આપી દો. મેં લોકભારતીમાં કામ કર્યું અને ત્યાંથી VRS લઈને મારું વતન પંચાસિયા, દર્શક દાદાનું જન્મસ્થળ, ત્યાં કામ કરીએ છીએ. એક જ નવા નદીસર, એ પહેલું સ્થળ અને હજુ પણ કદાચ છેલ્લું પણ. 7 જગ્યાએ, આ 7મી જગ્યા છે. 7મી જગ્યાએ તમે અત્યારે કામ કરો છો, બરાબર. તમે શિક્ષણ ક્ષેત્રમાં આકસ્મિક આવ્યા કે પસંદગીપૂર્વક આવ્યા? આમ તો આકસ્મિક આવી હતી. આકસ્મિક અથવા તો એકદમ સાવ નહોતું જ આવવું ને આવ્યો, અને જે સ્થળે છું ત્યાં તો નહોતું જ આવવાનું અને ત્યાં છું.
પસંદગીપૂર્વક એટલા માટે કે કેળવણી નિરીક્ષક તરીકે કામ મળેલું જામનગરમાં, પણ લોકભારતીમાં અધ્યાપક થવાનું સ્વીકાર્યું. તમે અત્યારે જે કામ કરો છો, જેમ કે તમે સંચાલક છો, તમે આચાર્ય છો, તો જ્યારે મૂંઝવણ થાય, દ્વિધા થાય, ત્યારે કોઈ વ્યક્તિને યાદ કરો છો, પુસ્તકને યાદ કરો છો, ઘટનાને યાદ કરો છો? નબળામાં નબળા બાળકને યાદ કરું છું. દ્વિધા અને મૂંઝવણ એવું થાય ત્યારે, એટલે તમે પૂછ્યું ત્યારે મને થાય છે કે એવું મને ક્યારે છેલ્લે થયું હતું. કારણ કે કોઈ અપેક્ષાઓ અને પ્રી ડિસાઇડેડ આમ જ થવું જોઈએ એવો કોઈ વિચાર નથી હોતો. એટલે એવી સમસ્યાઓમાં મોટા ભાગે હું અને અમારી જે ટીમ અહીંયા પણ આવી છે 3 જણ, એ બધાને એવું ખાસ થતું નથી. એમ છતાં પણ જો આવું ફરી રિફ્લેક્શન થશે તો હું અંગત રીતે તમને તો જણાવીશ કે મારા મનમાં આવું ચાલે છે. આમ જોઈએ તો કોઈ વ્યક્તિ પણ નહીં અને કોઈ સંસ્થા પણ નહીં, પણ 3 પુસ્તકો. એક મનુભાઈ પંચવડીનું વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી, 4 વ્યાખ્યાનો છે એમાં બાળ શિક્ષણ ઉપરના અદ્ભુત વ્યાખ્યાનો છે. બીજું પુસ્તક છે નાનકડું, 3 પરિચય પુસ્તિકાઓનું સંકલન છે, ઘરમાં બાલ મંદિર, મૂળશંકર ભટ્ટ. અને ત્રીજી ચોપડી મારો જ અનુવાદ છે, બાળક મિલકત કે થાપણ, મહાત્મા ભગવાન દીન બનારસ હિન્દુ યુનિવર્સિટીના તત્વજ્ઞાનના વડા હતા, એમની લખેલી ચોપડી છે, એનું એ ટ્રાન્સલેશન છે. એટલે સલ્લાભાઈ, જ્યારે એવું થાય ત્યારે આ ચોપડી મારા માટે ગુરુની ગરજ સારે. સરસ. હવે ત્રણેયને પ્રશ્ન. આ તો ન જ કરવું અને આ મારે કરવું જ છે, એ બબ્બે માત્ર વાત કહો, એના વર્ણન નહીં કે આ મારે 2 કરવું છે ને આ 2 ક્યારેય હું નહીં કરું. આજીભાઈથી. પહેલી વસ્તુ એ કે બાળકને આવડે કે ન આવડે એને શારીરિક સજા ન જ હોય. નંબર 2, એના ઉપર ક્યારેય એની ક્ષમતાથી બહાર બોજો ન જ હોય. એટલે અભ્યાસક્રમ બદલવાનો નથી, અભિગમ બદલવાનો છે. ન પણ ન કરવા જેવું. આ 2 પહેલું કહેવાય. અચ્છા. હું કહું એટલે તારે કરવાનું છે એવું ક્યારેય નહીં. અને બીજું એવું કે આ મારી અપેક્ષા છે અથવા તો સમાજની અપેક્ષા છે કે સિસ્ટમની અપેક્ષા છે, એ અપેક્ષા એ તારું જીવન નથી. તો એ અપેક્ષાઓનો બોજ એની ઉપર ન જ આપવો, એ 2 નહીં જ કરવાનું. અને કરવા જેવું? કરવા જેવું એવું છે કે તમને, એટલે જે બાળકો છે એમને ને અમને, આ જગતમાં આવ્યા છીએ તો મજા પડવી જોઈએ. એટલે મજા છે એ મુખ્ય વસ્તુ છે, એ આપણે કરીશું. એની સાથે સાથે બીજું જેટલું જોડાઈ જશે એટલું જોડાશે. બાકી એટલે કરવા જેવું જો 2 ના કહેવા હોય તો એક જ કહેવું હોય તો એ છે કે જો મજા, બરાબર, આનંદ આવવો જોઈએ. મમતાભાઈ. ન કરવાનું એમાં એક તો એને ઉતારી પાડવું કે તારામાં આ ખામી છે, તું આ નહીં કરી શકે એ. અને બીજું કે શારીરિક શિક્ષા એ ન કરવાનું. અને કરવાનું એ છે કે એને નિર્ભય બનાવવાનું. એની જે વાત છે એ કહી શકે, એના મનમાં છે તે કહી શકે. અને બીજું કરવાનું જ કે એને થાય કે એનું પણ કંઈક મહત્ત્વ છે, એ બાળકને થવું જોઈએ. એટલો અહેસાસ એને કરાવો એવું તો થવું જ જોઈએ. મારે આગવા શિક્ષક થવું છે એવું ક્યારેક પણ તમારા મનમાં આવી ગયું છે કે નહીં? મારે સરેરાશ નથી થવું, એટલે તો તમે આટલા આગળ વધ્યા. એની પ્રેરણા હું વિકલ્પો આપું છું, 1 થી વધારે વિકલ્પો પણ તમે આપી શકો. એવોર્ડ માટે, તંત્રની શાબાશી મળે માટે, ગામ લોકોનો રાજીપો પ્રગટ થાય માટે, તમારા વિદ્યાર્થીઓનો વિકાસ થાય એને માટે, અને આત્મતૃપ્તિ થાય એને માટે. શેના માટે તમને આગવા થવાનું મન થયું? એક જ, એ આત્મસંતોષ, આત્મતૃપ્તિ. વિકલ્પોમાંથી આત્મતૃપ્તિ. આત્મતૃપ્તિ. આવું ટૂંકું ટૂંકું સારું ને, તો આપણે 1 કલાકમાં કંઈક પૂરું થશે. તમે સારું કામ કરો તો પ્રશ્નો થાય જ થાય.
તો તમને સૌથી વધારે મૂંઝવતા પ્રશ્નો ગામ લોકોએ આપ્યા, વિદ્યાર્થીઓએ આપ્યા કે તંત્રે આપ્યા? એ જરા સ્વતંત્ર પૃથક્કરણનો વિષય છે, પણ દર્શક દાદાનું વાક્ય કહીને વાત ટૂંકમાં પતાવું તો એમ કહી શકાય કે કેળવણીનું કામ એ કાયમી, જોશી સાહેબ, એ સામા પૂરે તરવાનું કામ છે, કાયમી. આ દર્શક દાદાનું વાક્ય છે. અમે સલ્લાભાઈ સાક્ષી છીએ કે અવારનવાર અમારી પાસે આ મુકાય. હવે જેવો પ્રશ્ન, દાખલા તરીકે એક જ ટૂંકમાં કહી દઉં કે આ પલાશવાળી વાત બહુ ચાલી 6ઠ્ઠા ધોરણની. ત્યારે અમારા બધા મિત્રોએ કહ્યું કે આનું શું કરશું? મેં કીધું તમને શું લાગે છે? તો કે આપણે એમાંથી જે થોડું થોડું લઈને આગળ ચાલીએ. તો મેં કીધું યસ, બીજું કાંઈ કરવું નથી. એટલે મેં પહેલાં કહ્યું અભ્યાસક્રમ બદલવો એ આપણા હાથમાં નથી, અભિગમ બદલવો એ આપણા હાથમાં. એવું જે કહેવાય કે જેનાથી મૂંઝાઈ જવાતું હોય એવું વ્યક્તિગત રીતે મને શરૂ થયું હતું, એ ગામથી શરૂ થયું હતું. અને પછી મને ખબર પડી છે કે એ મૂંઝવણ થવા જેવું કામ નહોતું, એ જ તો બળ છે. પછી વિદ્યાર્થીઓ સાથેનું શરૂ થયું હતું ત્યારે એ મૂંઝવણથી જ શરૂ થયું હતું. અને પછી એ સમજાય છે કે જે બધી હું જેને મૂંઝવણો ગણતો હતો એ જ બધી તો તાકાત છે. અને તંત્ર વિશે મને ક્યારેય ફરિયાદ રહી નથી, કારણ કે એવી કોઈ ગણતરી એટલે વ્યક્તિગત રીતે મને કે કોઈક રીતે તંત્ર આડું આવ્યું હોય, મેં ઘણા બધાના અનુભવ સાંભળ્યા હોય ત્યારે મને નવાઈ એ લાગે છે કે મને કેમ કોઈ આવું કશું મળ્યું નથી, કે કશું નવું કરતા કે આડું ચિતરતા કે એવું કોઈ જરાય નહીં. અને ઉલટાનું જ્યાં જ્યાં હોય ત્યારે એપ્રિશિએશન મળ્યું છે કે આ ભાઈ સરસ કરે છે. ઇવન બિલ્ડિંગના કલર બદલી નાખવા, જે સરકારમાં નક્કી હોય કે આ જ કલર હોય, એના બદલે છોકરાઓએ કહી તેવી બિલ્ડિંગ બની જાય અને એનું એપ્રિશિએશન થતું હોય. એટલે આવું પણ બન્યું છે. એટલે પણ મને એવું અત્યારે મને જો તારણ કાઢવાનું કહે તો મને એવું લાગે છે કે જ્યાં આપણને મૂંઝવણો દેખાતી હોય છે એ જ જગ્યાએ આપણું કામ હોય છે. એટલે જો આ કામ મળ્યું છે કારણ કે એટલીક મૂંઝવણ હતી. મૂંઝવણના સંદર્ભમાં અત્યારે વિચારું તો એવું લાગે છે કે મૂંઝવણો આપણી અંદર વધારે હોય છે. એટલે મારા લીધે મારામાં મૂંઝવણ થતી હોય એટલે દરેકનો જવાબ અંતે, એટલે ક્યારેક રાકેશભાઈ સાથે એમ ચર્ચા કરવાની થાય તો એ મૂંઝવણ આપણે એને મૂંઝવણ સમજી બેઠા છીએ એ છે, એટલે આપણી અંદર હોય. અને બીજું, મૂંઝવણ મને ત્યારે અનુભવાય છે જ્યારે હું વર્ગખંડમાં ભણાવતી હોય અને કાં તો વિદ્યાર્થીઓને આચાર્ય કંઈ કામ સોંપે અને કાં તો મને બોલાવે ઓફિસમાં, ત્યારે મને મોટામાં મોટી મૂંઝવણ એ જ છે એવું લાગે છે. તમે આચાર્ય હો, તમે સંચાલક હો અને તમે ઈચ્છતા હો કે હું આમ કરું, કોઈ પણ કેળવણીમાં સતત નવું નવું કરવાનું મન થાય, તો તમે તો એ સ્વીકારી લીધું, તમારી ભાવના હતી માટે સ્વીકાર્યું, તમારું વિચારનું એવું મજબૂત બંધારણ હતું માટે. પણ તમારા સાથીદારોને કેમ તૈયાર કર્યા, કેવી રીતે કર્યા? એમાં એવું થતું હોય છે કે સાથીદારોને, કામ કરનારાને આપણી કાર્ય પરંપરા જોઈને એક વિશ્વાસ ઊભો થાય છે. અને એ વિશ્વાસને આધારે આપણી પાસે દરખાસ્ત લઈને આવે ત્યારે આપણે જોઈએ. હું ટુ ધ પોઈન્ટ એક દાખલો આપું. 10મા ધોરણમાં સંસ્કૃતમાં 17મો એક પાઠ છે, બહુ અઘરો છે. 10મામાં નહીં, 12મામાં નહીં, મારું ચાલે તો એને કોલેજના 3જા વર્ષમાં એ સંસ્કૃત સબ્જેક્ટ લેનારા હોય એમાં મૂકવો જોઈએ, કારણ કે સંસ્કૃત મારો પ્રિય વિષય છે ઉર્દુની સાથોસાથ. તો એવા સંજોગોમાં સલ્લાભાઈ, એ શિક્ષક કે 100% આપણે સંમત ન હોઈએ પણ એની લાગણી, એનું માન, કારણ કે એ વિદ્યાર્થીના હિતનો વિચાર કરે છે, ત્યારે એની જોડે થોડુંક મન જરાક સાચવીને એને ટેકો આપવાનું કર્યું છે. ના, હજુ જરા વધારે તમે કહેશો, કંઈ વાંધો નહીં. કે તમારા સાથીદારો તમે જેમાં માનો છો એમાં સાથ આપતા થયા અને પછી મુખ્ય જવાબદારી પણ સંભાળતા થયા હશે, એ કેવી રીતે બન્યું? હા, એટલે એનું કારણ તો મેં કહ્યું, હું એમાં પણ દાખલો જ આપું કે શરૂ કર્યું ત્યારે મારો દીકરો, જે હવે પછી સીધો સંચાલનનું કામ કરે છે, કોલેજના 2જા વર્ષમાં ભણે, એણે જોયું
અને તરત જ એમ થયું કે આ કામ શરૂ કરીએ, અને એને એ કામ શરૂ કર્યું. એટલી વાત. જોરદાર પ્રશ્નો છે. આવા બધા પ્રશ્નો વિશે એક પણ વાર વિચાર નહીં કર્યો. એટલે અત્યારે મને મારું તો વિચાર કામ જ એ છે ને. હા, મારું કામ જ એ છે કે તમે સૌથી વધારે પ્રગટ થાવ. એટલે અત્યારે જો હું આ પ્રશ્ન વિશે તમે પૂછ્યો અને મેં વિચાર્યામાં મને એવું લાગે છે કે કોઈ એક સંસ્થામાં જઈએ, એટલે કોઈ શાળામાં જઈએ કે કોઈ સંસ્થામાં જઈએ તો ત્યાં બધા હોદ્દાઓ હોય છે. જેમ કે એક શાળામાં જઈએ તો એક પ્રિન્સિપાલ હોય, આસિસ્ટન્ટ ટીચર હોય, મદદનીશ શિક્ષક હોય, રસોઈયા હોય, વિદ્યાર્થીઓ હોય. પણ નવા નદી સ્તરમાં આવા એક પણ વ્યક્તિઓ નથી. ત્યાં બધા માણસો છે. એટલે અમે એકબીજાને માણસો તરીકે જ મળીએ છીએ. એના ટેગલાઇન જે પણ હોય, અને એના કારણે જે અત્યારે જે સ્ટાફ છે, એટલે જે 7-8 જણા તો એવા છીએ કે જે મારી જેમ, મારે 26 વર્ષ થયા છે, ગોપાલના જે પત્ની છે એમને 24 થયા છે, અને 23 થયા છે, બીજા બધાને એટલા વર્ષ થઈ ચૂક્યા છે, અને બધા માણસોની જેમ જીવીએ છીએ. એકબીજાને તમે કહેવું પડે એવા કોઈ ભારમાં નથી. એટલે એકબીજાને તું કહી શકીએ છીએ. બીજું એવું થાય છે કે જ્યારે કોઈક નવું આવે ત્યારે એની જવાબદારી અમારામાંથી કોઈ નથી લેતું. એમને કઈ, એટલે એક ઉદાહરણની જેમ જોઈએ કે હમણાં BA B.Ed કરીને તરત જ જ્ઞાન સહાયકમાં એક બેન પાટણ બાજુથી આવ્યા. એટલે એકદમ હમણાં જ શાળામાં પ્રવેશ કર્યો હોય એવી સ્થિતિ. એટલે આવે એટલે એમને ઓર્ડરમાં તો લખેલું હતું કે ગણિત વિજ્ઞાન ભણાવવું. એટલે આવીને મને સામાન્ય રીતે એમની અપેક્ષા શું હોય કે એક શાળામાં જઈશું એટલે કહેશે કે તમારે ગણિત વિજ્ઞાન ભણાવવાનું છે, આ તમારા તાસ છે, આટલા વાગે જવાનું છે. એવું કંઈ કહેવાનું નહીં. કે શું કરવાનું? કે બસ ફરો હમણાં આજે. એટલે પછી બધા વર્ગોમાં જાય, ફરે, છોકરાઓ જોડે વાતો કરે. આવું 3-4 દિવસ થાય પછી થાકે કે આવું તો કંઈક કરો. એટલે આપણે કહેવાનું કે હું ગણિત અને વિજ્ઞાન 2 લઉં છું, તમને પહેલું શું લેવાનું ફાવશે? શું ફાવશે? એટલે કે મને વિજ્ઞાન ફાવશે. તો લેવા માંડો. કેવી રીતે લેવાનું? તો હું ચાલો વર્ગમાં. એટલે જે સ્થિતિઓમાં અમે પેલું વગડાના ફૂલની જેમ ખીલ્યા છીએ, તો જે આવે એ વગડામાં ઉમેરાતા જાય. એટલે એવી કોઈ ચોક્કસ હુકમવાળી કે એવી સ્થિતિ હોતી નથી. અને બધાને માણસની જેમ મળીએ તો મને લાગે છે કે માણસની જેમ મળીએ ત્યારે આવા કોઈ પ્રશ્નો થાય નહીં. એટલે મારા પણ કોઈ આગ્રહ નથી, અને એમના પણ કોઈ આગ્રહ ન હોય એવું ધ્યાન કદાચ રાખવાનું થાય તો એટલું જ રાખું છું. કોઈ આગ્રહ આવા ન હોવા જોઈએ. હવે આ કદાચ આચાર્યને પૂછવાનો પ્રશ્ન હશે. હું મદદનીશ શિક્ષક છું, પણ મારા સાથીઓ એટલે મારા બાળકો જે કામ કરું છું એમાં અથવા તો હું તમને ઉલટું પૂછું કે તમે સારું કામ કરતા હો ને એ જ વાંકવું પડે કે તું બેન અમથી નવા પ્રશ્નો ઊભા કરે છે. ના, એવું નથી થતું. હા. એ લોકો કહે છે કે આટલું બધું તમે કેવી રીતે કરી શકો છો? આટલું બધું તમે પાછા પાઠ્યપુસ્તકમાં કરતા હોય, GCRTમાં જતા હોય, રાતની મુસાફરી કરતા હોય, અને પાછા વહેલી સવારે તો સ્કૂલમાં પણ પહોંચી જાઓ, તો આટલું બધું કેવી રીતે કરતા હોવ છો? એમ એવું નવાઈ લાગે. આ તો તમે જ કરી શકો એમ કરીને પાછા છટકી પણ જાય છે. એક વાક્ય બહુ જ બોલાય છે, લગભગ બધા જ લોકો બોલે છે કે કેળવણી દ્વારા વિદ્યાર્થીનો ચારિત્ર વિકાસ થવો જોઈએ. આ ચારિત્ર વિકાસની તમારી વ્યાખ્યા શું છે? સમજણ નથી, લાંબુ નહીં બોલતા, વ્યાખ્યા કહો કે આને ચારિત્ર વિકાસ કહેવાય. ચારિત્ર વિકાસનો, કારણ કે એમણે વ્યાખ્યા આપવાની ના પાડી છે, મારા મનમાં એ જ ખ્યાલ છે કે બાળક જે હેતુ માટે આવ્યું છે એ હેતુ એનો વાજબી રીતે સિદ્ધ થાય એ મારે મન ચારિત્ર વિકાસ. ચારિત્ર્ય વિશે એવું લાગે છે કે જે ડિસાઇડેડ હતા અત્યારે આપણા મોટેરાઓ વડે જે નક્કી કરવામાં આવે છે તેવા કોઈ પણ મૂલ્યમાં માનવાને બદલે એ પોતે આ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ, અને એ સમષ્ટિને ધ્યાનમાં રાખીને એ જ્યારે એવો નિર્ણય લે કે મારે આવું કરવું જોઈએ અને મને આવું કરવા અત્યારે યોગ્ય લાગે છે, તો એ જે વિવેકનો જે વિકાસ જેનામાં થાય એ ચારિત્ર વિકાસ થયો કહેવાય. મને એમ છે કે મન, કર્મ અને વચનથી એક હોવું એ ચારિત્ર્ય છે. એટલે તમે બોલો છો કંઈક અને કરો છો કંઈક, અને એ બધું અલગ છે એવું નહીં, પણ એક જ જે છો તે જ રહો, એ છે ચારિત્ર્ય મારા માટે.
આપણે સાંભળનારા સૌ આમાંથી તારવી શકીએ, સૌને જે અનુકૂળ લાગે તે તારવે, પણ કેન્દ્રભૂત વાત ત્રણેયમાં એક જ છે. તમારા બધા જ પોઝિટિવ પ્રયત્નો હોય, ખૂબ તમે સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવવાનો, વિદ્યાર્થીઓના ઘડતર માટેના પ્રયત્નોનું બધું જ કરતા હો, અને કોઈ કે કેટલાક વિદ્યાર્થીઓ એવા નીકળે કે તમારા બધા જ પ્રશ્નો એમને ઊભા રહે, તમારા બધા જ પ્રયત્નો કંઈ પણ કર્યા પછી પણ તમને એમ થાય કે કંઈક સરખું નથી ગોઠવાતું. એ વખતે તમે વિદ્યાર્થીઓને સાથે કામ કેમ પાડો છો? સરસ પ્રશ્ન છે. મૂળશંકરભાઈ તો કહેતા કે જે દિવસે છાત્રાલયમાં કે વિદ્યાલયમાં પ્રશ્ન ન આવે તે દિવસે શિક્ષકે કે ગૃહપતિએ ચિંતા કરવી કે આજે શું એવું થયું હશે. સલ્લાભાઈએ સરસ મૂક્યું. હવે સવાલ એટલો છે કે આવા પ્રશ્નો આવતા જ હોય છે અને આવે જ. ત્યારે જો બાળકને એટલો વિશ્વાસ હોય કે આ મારા શિક્ષક કે આ મારા વડીલ કે આચાર્ય કે સંચાલક એ હું ગમે તે કહીશ. ઘણીવાર તો બાળકને પ્રશ્ન નથી હોતો, એ આપણું માપ કરવા માટે પ્રશ્ન પૂછતા હોય છે. કેટલીક વાર એને જવું નથી એના મામાના દીકરાના પ્રસંગમાં, પણ આપણી પાસે રજા લેવા માટે આવ્યા છે કે આપણે ના પાડીએ. તો આવા પ્રશ્નો જે હોય એવા પ્રશ્નોમાં જો થોડોક બાળકનો આપણે અભ્યાસ કરતા હોઈએ ઓવરઓલ વર્ષ દરમિયાન, અથવા તો બાળક આગલા ધોરણમાં હોય ત્યારે, તો આવા પ્રશ્નોને આપણે શાંતિથી ટેકલ એટલે કે હેન્ડલ કરી શકીએ છીએ. અને માની લ્યો કે કંઈક બાળકે કે આમ તેમ કર્યું, ત્યારે જો આપણે એને રિએક્શન નથી આપતા તો બાળકની વાત, એનો પ્રશ્ન આપોઆપ અમુક સમયે શમી જાય છે. અમે બધા અત્યારે છેલ્લા 3-4 વર્ષથી, આમ તો શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ કરે છે, અને સંચાલન હું કહું છું ત્યારે સરકારમાંથી આવતો પરિપત્ર, એ પ્રિન્ટ આઉટ કાઢીને એમાં શું કરવું, કયા શિક્ષકે શું કરવું, આચાર્યએ શું કરવું, મતલબ કોણે શું કરવું એ ડિસાઇડ એ કરે છે. ઇવન અમારું જે આજે દૈનિક નોંધપોથી હોય કે આજે શું ભણાવવાના છે એ પણ એ વિદ્યાર્થીઓ જ ચકાસે છે, અને અમે એમાં સૂચનો એ આપે છે. અને આ બધાની અંદરથી અમને 3-4 વર્ષથી એક બહુ ફેવરિટ કોટ મળ્યો છે કે અવ્યવસ્થા એ જ વ્યવસ્થા છે. એટલે એવું અમે સતત કહે કે અવ્યવસ્થા છે એ જ વ્યવસ્થા છે. અને એમાં આ જે તમે કહ્યું ને, એવા કોઈ પણ પ્રશ્ન આવે એટલે અત્યારે અમારા માટે મંત્ર બની ગયો છે. એટલે ગોપાલ આવે કે અરે યાર તું જો તો ખરો કેટલા બધા આમ આ ગોપાલ અવ્યવસ્થા એ જ વ્યવસ્થા છે. એટલે અમને બધાને મંત્ર મળ્યો છે, પણ એ બધા એમની જાતે કે આ કરવાથી આવી મુશ્કેલીઓ પડી એટલે એમને રિફ્લેક્શન કરાવવાનો સમય લઈએ છીએ. અમે મળીએ એટલે આપણે ઘણી બધી વાર એવું કરતા હોઈએ છીએ કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન આ બધા વિષયો ભણાવીએ છીએ, ક્યારેક વિચારવું કેવી રીતે એનો તાસ નથી લેતા. તો અમે એવું લઈએ છીએ કે આમ જનરલી આપણને દેખાય કે આ પ્રકારની કે મધ્યાહન ભોજનમાં જમતા વખતે આવા પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા છે, તો બધાને કોઈક ફિલ્મ કે એવું બતાવીએ નાનકડું, અને પછી રિફ્લેક્શન કરાવડાવીએ કે મજા પડી કે આ મજા પડી, શું મુશ્કેલી હતી તો કે આ મુશ્કેલી હતી. તમને શું લાગે છે કે આ જગ્યા પર તમે આ જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત? એટલે કે આપણે આવું કર્યું હોત. આ મૂવીમાં થયું એવું આપણે ક્યાંક શાળામાં થાય છે કે થાય છે? આવું થાય છે તો એ રોકવાના ઉપાયો કયા હોઈ શકે કે આટલા હોઈ શકે? આપણે કેટલા કરી શકીએ એમ છીએ કે આટલા કરી શકીએ એમ છીએ? કોણ કરશે? તો જવાબદારી લે. અને એ જ લોકો એ અવ્યવસ્થામાંથી વ્યવસ્થાઓ શોધી કાઢતા હોય છે. પણ એટલે આવી એક પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. હું વર્ગમાં જાઉં છું, એટલે આખા સમગ્ર સ્કૂલની નહીં, પણ જ્યારે કોઈ વર્ગમાં પ્રશ્ન હોય, કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે આને તો આવડતું જ નથી, તો એની સાથે વાત કરું છું. અને સાવ એકદમ નબળા વિદ્યાર્થીઓ, એટલે પેલા જે હોશિયાર હોય એ તો એને તરત ખ્યાલ આવી જાય, પણ એના માટે અલગ સમય આપો, એના ઘરની મુલાકાત લેવી. એને જેમ કે કેટલાક વિદ્યાર્થીઓ હોય છે કે એને ભણવાનું ગમતું જ નથી, તો એને હું મારો ફોન આપું અને આટલી વાર્તા સાંભળી લાવ અને એમાં શું સાંભળ્યું તે આવીને કહે, પછી હું એમાંથી પ્રશ્ન પૂછું. એ અલગ સમયમાં કરું છું, કાં તો રિસેસમાં કાં તો સ્કૂલ છૂટ્યા પછી. એવી રીતે 2-3 વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને મેં રોક્યા હોય,
એટલે આવી મુશ્કેલીઓ આવતી હોય છે જેમાં ક્યારેક નિરાશ થઈ જવાય કે આપણે તો કેટલું બધું ભણાવી દેવું છે એમને, પણ એને તો આટલું વાંચવાનું કે આટલું લખતા જ નથી આવડતું. તો એ મુશ્કેલી મને મુશ્કેલી જેવી લાગે છે અને પછી એમાં હું આ રીતે ઉકેલ કરું છું. બરાબર. નાનાભાઈ ભટ્ટ કે કોઈ પણ મોટા કેળવણીકાર એ વારંવાર, લગભગ આખી દુનિયાના કેળવણીકારોએ વારંવાર કહ્યું કે આપણી વાણી કરતાં આપણા આચરણની વિદ્યાર્થીઓ ઉપર વધારે અસર થાય છે. તમારો ત્રણેયનો અનુભવ શું છે? એ બિલકુલ સાચી વાત છે. એનું કારણ છે કે એક છોકરો માવો ખાઈને 10મા ધોરણવાળો છોકરો વર્ગમાં આવ્યો તો હવે એ વખતે સ્વાભાવિક રીતે પહેલું રિએક્શન જનરલી શિક્ષકનું એવું જ હોય કે આ તું 10માવાળો. આવા સંજોગોમાં શિક્ષક જો એ સમયે જરાક જાળવી લે પોતાની જાતને, કાંઈ વાંધો નહીં, કોગળો કરતો આવો ભાઈ, પછી આપણે નિરાતે મળશું. 2-3 વખત ખાલી મળવા બોલાવવાથી શિક્ષક ન ખાતો હોય તો આ પ્રશ્ન જુદી રીતે ટેકલ કરી શકાય છે. જેમ એક મેં પર્ટિક્યુલર ઉદાહરણ આપ્યું, આ જ નિયમ અન્ય પ્રશ્નો સંદર્ભે પણ શિક્ષકનું આચરણ એમાં ઘણું કારગત નીવડે છે. એ તો ખરું જ કે આપણું વર્તન કેવું છે એના આધારે જ અસર થાય છે. પણ મને એવું લાગે છે કે અમે એવું પણ ઉમેરવું જોઈએ કે આપણું વ્યક્તિગત વર્તન જ નહીં, એમની સાથેનું વર્તન કેવું છે, કે આપણે એમની સાથે હોઈએ છીએ ત્યારે એમની સાથે કેવી રીતે વાત કરીએ છીએ એની પણ અસર હોય છે. અને અને છોકરાઓને જેમ આપણે કહીએ છીએ કે પ્રેમની કેળવણી છે, એટલે અમે મળીએ ને બધા એકબીજાને ભેટી પડીએ અને વાતો કરીએ. એમાંથી એક જે મને અત્યારે આ સંદર્ભે કે એક શાળામાં પ્રવેશ્યો એટલે એક પહેલા બીજા ધોરણની એક છોકરી આવી અને એણે કહ્યું કે તમારા ગામની નદીમાં કેટલું પાણી આવેલું? એટલે મેં કીધું મારા ગામમાં નદી નથી. એટલે થોડી વાર જોઈ રહી કે બિચારાને કેટલી મુશ્કેલી છે, આના ગામમાં નદી નહીં. એટલે પછી મને થયું કે આવો પ્રશ્ન એને કેમ થયો? એટલે એણે કહ્યું કે એટલે થોડીક વાર તે હક્કી બક્કી રહીને મારી સામે જોઈ રહી. એટલે મને તે વખતે લાગ્યું કે અમે બધા જે રીતે પ્રેમથી શિક્ષક એકબીજાને મળીએ છીએ, આવો આવો, નમસ્તે નમસ્તે, કેમ નહીં, એકબીજા જોડે મજાક જે રીતે કરતા રહેતા હોઈએ છીએ, બધા સાથે જમવા બેસીએ છીએ, એમની સાથે મજાક મસ્તી કરતા રહેતા હોઈએ છીએ, એમાંથી એણે જે તારવેલું આચરણ એવું હતું કે આપણે બધાએ આવા પ્રશ્નો પૂછવા જોઈએ. અને પછી મને કે તમારા ગામમાં નદી નથી? ના ના, આમ તો આ નદી છે ને એ મારા ગામની જ નદી કહેવાય ને એમ. અને પછી કે અમારે તો બહુ પાણી આવેલું. અને પછી એને લાગ્યું, એટલે મેં કીધું હો તો તે શું કર્યું? અને પછી એણે એની જે વાત કરી અને એમાં એનો જે ચહેરો ખીલ્યો, એ અમને એવું લાગ્યું કે અમે જે મોટેરાઓ, જે શિક્ષકો તરીકે ઓળખાય છે, મોટેરાઓ એકબીજા સાથે જેવું વર્તન કરીએ છીએ એની અસરો બાળકો પર પડી રહી છે. અને 410 જેટલી સંખ્યા છે. અને એમાં આમ શું કહેવાય કે આવું મને પણ છતાંય ખાલી કોન્ટ્રાસ્ટ બતાવવા માટે કે સાવ જે હજુ પતરા અને ઝૂંપડામાં રહેતા હોય, કારણ કે વિસ્થાપિતોનું ગામ છે. ઇટ્સ લાઇક એન અમેરિકા. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અહીંયા ભાવનગર, બોટાદ, આ બધેથી આવેલા લોકો ત્યાં વસે છે. અને બધામાં હજુ વસવાટ શરૂ જ હોય એવી મહીસાગરના કોતરોમાં તો એવા ઘરના છોકરાઓ પણ છે. અને જેને સવારે અને સાંજે મૂકવા માટે ગાડી, એસી ગાડીમાં ડ્રાઈવર આવીને મૂકી જાય છે, અને એવા છોકરાઓ પણ છે. પણ એ બંને છોકરાઓને એ ખબર નથી કે બાકીની દુનિયામાં આવો વિરોધાભાસ છે એની ખબર નથી. ધર્મ, જાતિ, આ બધી જ વસ્તુઓ જે ભેળવાઈ ગઈ છે. ઇવન ગામ તરીકે અમારા બધાનો કોઈ ઉત્સવ નહોતો ને. બધા ગામની અંદર કેવું હોય કે ભાઈ હોળી ઉજવવાની તો એક રીત હોય, દિવાળીની એક રીત હોય. અમારી પાસે તો એ પણ નહોતી, કારણ કે બધાની હોળી જુદી હોય, બધાની દિવાળી જુદી હોય, ધર્મ જુદો, એટલે તહેવાર જુદો હોય. તો ગામે ભેગા થઈને એક તહેવાર નક્કી કર્યો કે આપણા આ ગામનો તહેવાર હોવો જોઈએ, ગ્રામોત્સવ. અને એમાં ગામે બધું જે કર્યું છે પ્રમાણે. તો આ અમારા બધાની આચરણોના કારણે, જેને આપણે ભારતના બંધારણમાં પણ કહીએ છીએ અને આપણે બધા ઈચ્છીએ છીએ કે સમાવેશક સમાજ બને, તો એ અમારા બધાના આ આચરણની અસર ત્યાં પડી રહી છે. એવું આજે ડોટ્સ જોડાય છે કે હા, આ આની અસરો છે. આ વાત મને 2 રીતે સમજાય છે. એક તો સામૂહિક રીતે અને એક વ્યક્તિગત રીતે, કે સમૂહમાં બાળકો કેવું, આપણે સમૂહમાં મોટે ભાગે બાહ્ય આપણો જે
દેખાવ છે કે આપણે કેવા કપડાં પહેરીએ છીએ, કેવી રીતે તૈયાર થઈએ છીએ, એ પણ જોતા હોય છે. એટલે વિદ્યાર્થીઓ, મારા શરૂઆતમાં એવું થાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું ઈચ્છે કે અમારે શિક્ષક બનવું છે. તો કોના જેવા શિક્ષક બનવું છે? તો મમતાબેન જેવા. અને એ લોકો લડાઈ પણ કરે કે ના, એટલે કોઈ છોકરીએ કીધું કે મારે ગુજરાતીના અંગ્રેજીના શિક્ષક બનવું. તો કે તો પછી હું શું કરીશ, તું ગુજરાતી અંગ્રેજી લેશે તો મેં કીધું તમે એક જ સ્કૂલમાં થોડા જવાના છો, અલગ અલગ સ્કૂલમાં જશો ને. તો એ રીતે આપણે ભણાવીએ છીએ એની અસર થતી હોય છે. બીજું, મને એક રાધિકા નામની દીકરીએ સમજાવ્યું કે આપણું વર્તન કેવી અસર કરતું હોય છે, એની વાત હું કરવા માગું છું. કે એક દીકરી બીજા ગામથી મારે ત્યાં 6ઠ્ઠા ધોરણમાં દાખલ થઈ અને બહુ જ નબળી, એટલે એને વાંચતા આવડે પણ લખતા વ્યવસ્થિત ના આવડે. એટલે એનું હું પેપર ચેક કરતી હતી, 7મામાં હતી ત્યારે, અને મારી આંખમાંથી આંસુ વહેતા હતા. એટલે મારા દીકરાએ કીધું કે શું થયું? એટલે ઘણીવાર એવું થાય કે જ્યારે આપણે ભણાવ્યું હોય, શીખવાડ્યું હોય અને વિદ્યાર્થીઓ ન લખતા હોય ને તો પણ અંદરથી હું વ્યથિત થઈ જાઉં અને રડવું આવી જાય. તો મારા દીકરાને એમ થયું કે કદાચ એવું હશે, તો હું રડી પડીને પછી મેં કીધું કે એણે એવું લખ્યું છે. એટલે પ્રશ્ન એવો હતો કે મારા પ્રિય શિક્ષક, અને એમાં એણે જવાબ એવો લખ્યો હતો, એને લખતા વ્યવસ્થિત નહોતું આવડતું, છતાં એણે લખ્યું કે એક દિવસ હું ખેતરે જતી હતી અને સ્કૂલમાં જવાનું મને મોડું થઈ રહ્યું હતું. ત્યારે મમતા મેડમ મને મળી અને એણે કીધું કે તું ક્યાં જાય છે? તો મેં કહ્યું કે ખેતરે. તો પછી એ મને ખેતરે લઈ ગઈ અને પછી પોતાની ગાડી પર બેસાડીને સ્કૂલમાં લાવી. એટલે એટલા માટે મમતા મેડમ મારા પ્રિય શિક્ષક છે. એટલે મને એમ થયું કે ખરેખર મેં કશું જ કર્યું નથી. અને વિદ્યાર્થીઓને ભણાવવા કરતાં, વિષયો ભણાવવા કરતાં આવી બધી વાતો, એમની સાથે આપણે કરેલું વર્તન એક અસર કરતું હોય છે. વિદ્યાર્થીઓ સાથે કામ કરતી વખતે 2 ધોરણો સૂચવાય છે કે તમારે જ્યારે પ્રશંસા, વખાણ કરવા હોય ત્યારે જાહેરમાં કરો, અને જરાક ઠપકો આપવો હોય, ધ્યાન દોરવું હોય ત્યારે વ્યક્તિગત કરો. આ જળવાય છે તમારી સ્કૂલમાં? જી, જળવાય છે. અને જાળવવા માટે અમે, એટલે કે શિક્ષકો, આગ્રહ રાખીએ છીએ. એટલા માટે આગ્રહ રાખીએ છીએ કે જે આ ન જળવાય તો જે બીજા પ્રશ્નો આવે છે અથવા આવી શકે, માટે આ બહુ જરૂરી છે. ક્યારેક કોઈક શિક્ષક ઉતાવળમાં 100% જળવાય એમ નહીં, ક્યારેક કોઈક શિક્ષક ઉતાવળમાં આમ તેમ થઈ જાય તો એનું રિએક્શન જ્યારે આવે છે ત્યારે એ શિક્ષકની અમારી જે 15 દિવસની મિટિંગ હોય એમાં એ મુદ્દો જાળવીને લઈએ. કારણ કે જેમ વિદ્યાર્થીઓ પાસે એમ સ્ટાફ પાસે પણ સલ્લાભાઈ મિત્રો જાળવીને જ કામ લેવું પડતું હોય છે. અને એ બહુ જરૂરી છે, કારણ કે આપણે જે રીતે કામ લઈએ છીએ એ રીતે જ એ લોકો વર્ગમાં કામ લેવાના. શાળામાં અમે એમની સાથે જેવું વર્તન કરી શકીએ એ બધા જ વર્તન એ અમારી સાથે કરી શકે. એટલે અમે જો એમને પ્રશ્નો પૂછીએ તો એમને પૂછે. એટલે અમારે આ એક ઘટના બહુ મજેદાર છે. અને બધાને, એટલે બધા હેડ ટીચર્સ આખા રાજ્યમાંથી ને બધેથી શાળા જોવા માટે આવે. એમ એકવાર બધા હેડ ટીચર્સ આવેલા હતા. એટલે અમે ઓફિસમાં બેસીને આમ વાત કરતા હતા. એટલે એક છોકરી આમ કરીને ડોકાઈ, આવી ગયો છો તું? એટલે મને, એટલે હું વાત કરતો હતો કે આવી ગયો છો તું, તારી વાત છે એમ કહીને એ જતી રહી. એ જતી રહી પછી, એટલે અમારા માટે તો આ એકદમ સાવ સામાન્ય દ્રશ્ય છે કે જેમાં ગોપાલના ધબ્બા પડતા હોય. અહીંયા જે શાંતિલાલ બેઠા છે તેમનું નામ એમને પાડે છે ગુદી સાહેબ. મને કહે છે, એટલે મને પેકઅપ કહે છે. એટલે હું એવું કહું બધું પેકઅપ કરી દો ને યાર, આ બધું છોડો એમ. આનું નામ ગોપાલ છે, એનું નામ પાડ્યું છે ઓકે, કારણ કે એને થોડી વારે. એટલે અમારા માટે તો એ સામાન્ય હતું કે ભાઈ એમ. અને પછી એટલે એક હેડ ટીચર બોલ્યા કે આ ન ચાલે. એટલે મને યાદ ના આવ્યું શું ન ચાલે, કે આ ગેરશિસ્ત કહેવાય. કેવી રીતે? તમારા ઘરે તમે પ્રવેશ કરો ત્યારે તમારા નાના જે દીકરા દીકરીઓ હોય એ પૂછે જ ને કે હા ફરી આયા, અમને ન લઈ ગયા, તમારી વાત છે. તો એ વખતે કે ના એ ઘર છે. એટલે કેટલો ફરક છે જે તમે વિચારો છો અને અમારા બધાનું. એટલે આવું બધું વિચારીને નથી કર્યું, હું પહેલા સ્વીકારું છું, પણ આ બધું થઈ ગયું છે. તો અમે જેમ એમને પ્રશ્નો કરીએ એમ અમને પ્રશ્નો કરી શકે, જેમ અમે એમને એમ કહીએ કે આ કર્યું એનાથી મુશ્કેલી થઈ એમ અમને કહી શકે. મને ગણિત ભણાવવાનું મળ્યું તો મેં કોન્સેપ્ટ
નોટ હું આપું. મને એમ જરાક એમ થઈ ગયું કે આપણે ગણિત બહુ વખત પછી મળ્યું છે તો આપણે કોન્સેપ્ટ નોટ આપીએ. એટલે એક લેક્ચર આપણે 1 તાસ કોન્સેપ્ટ, કે આપણે ગણિત શું છે, આપણે કેવી રીતે ભણીશું, આપણે આવું કરીશું, એવું બધું એક કોન્સેપ્ટ. પછી થોડુંક બહુ મને મજા પડી, એમનું ના જોવા ગયું, એટલે મેં બીજો દિવસ પણ એવો લીધો. અને પછી ત્રીજા દિવસે એક રમત રમાડી, એટલે એક નિર્જલા ઊભી થઈ, આજે તાર તાસમાં સારું લાગ્યું. 2 દિવસથી તો કંટાળો કરાવતો હતો. એટલે જેમ આપણે એને કહીએ છીએ અમે સીધી જ કે, એટલે મને એવું લાગે છે કે આ પ્રશ્ન કોઈ ત્યાં ઠપકા જેવું કે એવું કશું એમને લાગતું નથી, ને અમને નહીં લાગતું, કારણ કે એમને આપે છે પણ જીવાય છે, મજા આવે. આ તો વચ્ચે પૂછી લઉં, બધા જ શિક્ષકો છે, કંઈક અંદર જરાક બળતરા થાય છે કે આવું તો આપણાથી નથી થતું, જે આ બધું વર્ણન કરે છે? થેન્ક યુ. મમતાભાઈ. એક વાક્ય છે કે આપણી શિક્ષા વિદ્યાર્થીને એટલી જ હોવી જોઈએ કે જેટલો આપણે એને પ્રેમ આપ્યો હોય. એટલે આવું જ રાકેશભાઈએ કહ્યું એવું જ કે એ લોકો અમને પણ ઠપકો આપી શકે છે, વિદ્યાર્થીઓ પણ. એટલે મારું વર્તન તો એવું હોય છે, પણ ઠપકો કઈ બાબતે આપીએ છીએ તે એ અમુક નક્કી કરવાનું હોય છે. કે કોઈ એવી ગંભીર ઘટના હોય, જેમ કે કોઈ વિદ્યાર્થી વિશે ખબર પડી કે એણે કંઈક ચોરી કરી છે, તો એવી બાબતમાં એને કશું કહેવાનું હોતું નથી, ઠપકો આપવાનો હોતો નથી. પણ કેટલીક બાબતો એવી હોય કે આપણે બધા જ વિદ્યાર્થીઓને કહેવા માંગીએ છીએ કે આવું તમારે નથી કરવાનું, ત્યારે જાહેરમાં એને સારા શબ્દોની અંદર એ વાત કહેવાની હોય છે. એટલે કેવો ઠપકો આપવો છે કઈ બાબતે, એમાં થોડું નક્કી કરવાનું થતું હોય છે. તમારી ત્રણેય પાસેથી જાણવું છે કે અભ્યાસક્રમ ઉપરાંતનું વિદ્યાર્થીઓ વાંચે છે ખરા? જી, અમારો તો અનુભવ એવો છે જ. અને મહેન્દ્રભાઈ મેઘાણી આજે આપણી વચ્ચે નથી, પણ લોકભારતી વખતથી જ એ મારી પર ખાસ એમની જે સંપાદિત ચોપડી હોય એ મોકલતા, અને વિદ્યાર્થીઓને છાત્રાલયોમાં ફરીને એના વિશે રજૂઆત કરતા. એ વાત જ અહીંયા સલ્લાભાઈ દર્શક શતાબ્દી વર્ષ નિમિત્તે એક દર્શક ગ્રામ ગ્રંથાલય અમે ઊભું કર્યું છે. એના 10 વિભાગો, જાડા સાદા. એમાં 2 વિભાગો સૌથી વધારે સમૃદ્ધ છે, એક ગાંધી વિચાર અને બીજું બાળ સાહિત્ય. વિદ્યાર્થીઓ વાંચે છે અને વાંચે છે જ. ક્યારેક એને અટકાવવું પણ પડે છે, હા અલબત્ત. એમાં આપણો કોઈ આગ્રહ ન હોય, આપણી કોઈ પસંદગી ન હોય. એ સંભાળનાર પણ વિદ્યાર્થી જ હોય અને એને કબાટ સોંપી દીધો હોય. ક્યારેક એવું બને છે શિક્ષકો કે આચાર્યો પોતાના બાળક કરતાં પુસ્તકની જાળવણી વધારે કરે છે, ત્યારે આ સવાલ આવીને ઊભો રહે છે કે શિક્ષક વાંચે છે? પણ અમારે ત્યાં વર્ષે દાડે 25-50 પુસ્તક એવા આમ તેમ થઈ જાય તો એને અમે બિલકુલ સહ્ય ગણીએ છીએ. છોકરાઓ વાંચે છે. છોકરાઓ વાંચે છે અને અમને શિક્ષકોને વંચાવે છે. વાહ. એટલે એવી સિસ્ટમ છે કે છોકરાઓ જ આ વર્ગ પુસ્તકાલય અને શાળા પુસ્તકાલયનું સંચાલન કરે. અને પછી બધાએ કહ્યું હોય કે ભાઈ શિક્ષકોના પણ દરેક મહિને એક પુસ્તક વાંચીને એનો રિવ્યૂ અમારી જે દૈનિક નોંધપોથીમાં આવવો જોઈએ. એટલે 25 તારીખથી બધાનું રિમાઇન્ડર શરૂ થાય, તમારું આ મહિનાના પુસ્તકનો રિવ્યૂ મળેલ નથી. અને એવું જ એ લોકો વર્ગમાં પણ કરે છે. એટલે અને ગામની અંદર પણ અમને બધાને એવોર્ડ્સ મળ્યા છે, બધા જુદા. તો જે રકમો ભેગી થઈ તે ગામમાં પણ એક પુસ્તકાલય કર્યું છે, તો ત્યાંથી પણ પુસ્તકો વંચાય છે. એક ખાલી આટલું વાંચવાના મહિમા મંડન સાથે મને એવું છે કે છોકરાઓની એક બીજી પેટર્ન બદલાયેલી મને દેખાય છે કે મૂવીઝ બહુ જુએ છે. અને એને આમ નિગ્લેક્ટ નથી કરતો, એ પણ સારું જ છે. એટલે જેમ કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે એ વિચારનો વિષય છે, એમ કેવા પ્રકારના મૂવીઝ જોવે છે એ પણ છે. તો એક અમારો અત્યારે 6ઠ્ઠા ધોરણનો છોકરો છે ફિરદોશ, અને એને એવા સાયન્ટિફિક મૂવીઝ જોયેલા છે, તો એને પૂછે એટલે એમ કે મારે નિકોલસ ટેસ્લાએ જે કામ બાકી રાખ્યું હતું ને એ મારે પૂરું કરવાનું છે. પણ હવે મને એવું છે કે એ પેલા મૂવીઝ જોયા એમાંથી આવે. એકમ કસોટી આવતી હતી, એટલે મેં કહ્યું આપણે 2 દિવસ બાકી છે, એકમ કસોટી આવી જવાની છે, આપણે કેવી રીતે પ્લાન કરશું જરા કોને? એટલે કે આઈડિયા છે કે બોલ, આપણે દિવાલ પર લખી દઈએ, ઓ કસોટી કલ આના. એટલે હું કહું કે બેટા, અચ્છા એ બધા મીમ્સમાં વાત કરે
એ બધાની જે અત્યારની આ જનરેશન છે મીમ્સમાં વાત કરે છે અને આપણને મીમ્સ ખબર નથી પડતી, પછી એમ થાય છે કનેક્ટ નહીં થવાતું. એટલે જેમ કે અમારી બોર્ડ પર ભૂલ થાય ને એટલે એમ તરત જ એમ કે વાહ કિતને તેજસ્વી લોગ હે યહાં પર. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ શું છે. એટલે એણે કીધું કે આપણે લખી દઈએ દિવાલ પર કે ઓ કસોટી કલાના. મેં કીધું બેટા આપણે જરા માપમાં રહીએ, આ કસોટી નહીં આવે તો સરકટ આવી જશે. પણ એટલે આ એક ટ્રેન્ડ જોવા જેવો છે કે માત્ર વાંચવું નહીં, સારા મૂવીઝ પણ આપણે એમને સજેસ્ટ કરવા પડશે. એટલે હમણાં અમે કાર્સ અને ડોગ્સ ને બધા જે છે એ બધા મૂવીઝ બતાવે ને પછી એના પર પણ ચર્ચાઓ થાય. તો કારણ કે બધા જ લોકો વાંચે એ પણ થઈ શકવાનું નથી. વાંચે છે વિદ્યાર્થીઓ, પણ બધાને વંચાવી શકાતું નથી. અને અત્યારે વેકેશનમાં પણ અમારું આ કામ ચાલુ જ છે. પુસ્તકો જ્ઞાન સહેલી પુસ્તકાલય કરીને અમે કોરોના વખતે શરૂ કરેલું, અને વિદ્યાર્થીઓ જ નહીં પણ એમના વાલીઓ પણ વાંચે. એટલે એ વખતે સ્કૂલો બંધ હતી કોરોનામાં, ત્યારે વિદ્યાર્થીઓ ઘરે ઘરે જઈને જે વાલીઓને વાંચતા આવડે છે એમને ત્યાં પુસ્તકો આપવા જતા અને પાછા ઉઘરાવતા. તો એ અત્યારે ચાલુ છે. પણ મને 2010ની એક ઘટના અત્યારે યાદ આવે છે. જ્યારે હું એક ખટામ પ્રાથમિક શાળા ખટામમાં હતી, ત્યારે એક દમયંતી નામની દીકરી એકવાર પુસ્તક જમા કરાવવા માટે આવી અને સાથે એણે પત્ર લખ્યો અને 1 રૂપિયો એમાં મૂકેલો હતો. તો એ પત્રમાં એણે એવું લખ્યું હતું, એ પત્ર આજે પણ મેં સાચવ્યો છે. એમાં એવું લખ્યું હતું કે મેડમ, હું વાંચતી હતી ને ત્યારે મારી નાની બહેન આવી અને એણે પુસ્તકનું એક પાનું ફાડી નાખ્યું અને મને એમાં ખબર જ નથી, એટલે મારી ભૂલ થઈ ગઈ છે, એટલે હું આ 1 રૂપિયો જમા કરાવું છું. ને 1 રૂપિયો એ પત્ર આજે પણ મારી પાસે સચવાયેલું છે. અને એ વખતે અમને 2000 રૂપિયાના પુસ્તકો દાનમાં એક દાતાએ આપ્યા હતા. તો એમણે બધાએ જ પત્ર લખ્યા અને એમાં એવું લખ્યું કે અમને તો આજે જ ખબર પડી કે આવું પણ આપી શકાય છે, અને અમે મોટા થઈશું ને ત્યારે અમે પણ આ જ રીતે બાળકો વાંચતા થાય એ રીતે પુસ્તકો ભેટમાં આપીશું. એટલે આ બાળકોને ખરેખર પુસ્તકો આપવા જોઈએ, બીજું કંઈ ભેટમાં આપીએ એના કરતાં. હમણાંથી હું જોઉં છું, બહુ પીડા થાય એવું છે કે કોઈ પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ કામ કરતા હોય તો ફોટો પાડી લેવામાં આવે ને એટલી ખરાબ નોંધ કરવામાં આવે છે કે જાણે વિદ્યાર્થી મજૂર છે, દાડીઓ છે, વેઠીઓ છે, આવી રીતે જોવામાં આવે છે. એમાં તમારો ત્રણેયનો અભિપ્રાય શું છે? આ વ્યાજબી છે કે વિદ્યાર્થીઓ કામ કરે એટલે આવી રીતે કોમેન્ટ છાપાની અંદર પાછો આવે? કારણ કે જેની લાખો નકલ જતી હોય. અને સૌથી વધારે તો દિવ્ય ભાસ્કર ઊંચે માથે ફરનારું, સૌથી વધારે પુરસ્કાર આપનારું અને સૌથી ખરાબ રીતે આ બાળકોના કામ વિશે નોંધ મૂકે છે. આવી રીતે ન આપવા જોઈએ. એનું કારણ એ છે કે આપણે સૌ આપણા બાળપણને જો યાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એ કામો ઘરમાં આપણા માતા પિતાએ કે શાળામાં આપણા શિક્ષકોએ કરાવ્યા, એ કામમાં આજે પણ ઓવરઓલ આપણી માસ્ટરી છે. અમારી પાસે સામાન્ય શાળા છે, ચાલુ સ્કૂલ, એટલે નઈ તાલીમનું બોર્ડ નથી, પણ 11 જેટલા કામો શારીરિક શ્રમના આજે પણ અમારા બાળકો કરે છે. ઇવન સંડાસ સફાઈ પણ સવાલ એટલો છે કે એની સાથે હાજીભાઈ હોય છે. એને એમ કહેવું નથી પડતું કે તમે કરો, બરાબર, પણ એની સાથે હોઈએ છીએ ત્યારે હજી 20-25 દિવસ પહેલાં, કદાચ 35 દિવસ પહેલાં માવઠું થયું સલ્લાભાઈ, અને અમારી લોબીમાં પાણી ભરાઈ ગયું. એટલે રિસેસ પડી, હું ઓફિસમાં બેઠો તો 7મા ધોરણની 5 દીકરીઓ આવી. એમણે એમ કહ્યું કે લોબીમાં પાણી થોડુંક ભરાણું છે, તો હવે પછી અમારે વર્ગ રમતગમતનો છે, તો અત્યારે તો કાંઈ વરસાદ હોવાને કારણે જવાશે નહીં, તો આ લોબીનું પાણી કાઢી નાખીએ. તો બિલકુલ એની સાથે હું જોડાયો. મને તો એ કરવા દેવાની હતી નહીં, પણ માત્ર મારી હાજરી, ઊભા રહેવાનું, અને જે વર્ગના શિક્ષક હતા એની હાજરીથી એ કામ સરસ અને સરળ રીતે થયું. તો આવા તો બીજા કામો પણ છે,
અને બાળકને મહેરબાની કરીને આવા કામોમાં રોકવા નહીં. સ્વાભાવિકતાથી બાળકો, અમારી પાસે અમારો અનુભવ એવો છે, ઇવન લોકભારતીનો પણ અને અત્યારે મારા 15 વર્ષનો આ અમારા કામનો પણ, કે બાળકોને જો કોઈ રીતે અટકાવવામાં ન આવે, બરાબર, તો એ સ્વાભાવિક રીતે પોતાની માંગ મૂકે છે કે અહીંયા ઝાડવાના પાંદડા ખૂબ છે, અમે વાળી નાખીએ, અથવા તો ફલાણી જગ્યાએ ખાડ છે એમાં નાખી આવીએ. તો સહજ માંગ આવે તો એને ક્યારેય કોઈ અટકાવવાની જરૂર નથી, અટકાવવી ન જોઈએ. છેલ્લી વાત, આવી વાજબી બાબતોને શિક્ષકે સાથે રહીને પ્રોત્સાહન આપવું જોઈએ. એમણે કહ્યું એ પ્રમાણે હાજીભાઈને કામ કરતા અટકાવે અમારા વાળાએ આપ્યું છે એમને. અચ્છા. એટલે શાળા આખી જે કેમ્પસ છે એમાં 3 ભાગમાં છે. તો એક જે બિલ્ડિંગની સફાઈ છે, જે ઇમારત છે, ને એમાં અમારે જે ગ્રાન્ટ હોય એમાંથી સફાઈ કર્મી આવે છે. એ સાંજે શાળા છૂટ્યા પછી સફાઈ થઈ જાય. એટલે શું છે કે સવારે ખુલતાની સાથે સીધું કામ શરૂ થઈ જાય. જે કેમ્પસ છે તો એ કેમ્પસની સફાઈ બાળકો જ કરે છે. એટલે એમાં ગાર્ડનિંગ હોય અને બધા જુદા જુદા પ્રકારના છોડ છે, તો આ બધા જ કામમાં એ બધા છોકરાઓ કરે છે. અમને આપ્યું છે સેનિટેશન, કે તમારે આ કરી દેવાનું છે, કારણ કે હવે તમે શું કરશો તો બાકી શું રહ્યું. એટલે પહેલા સફાઈ કર્મી આખું બ્લોકમાં, તમે શું કરવાના છો, એટલે અમને આપ્યું છે કે તમારે આ કરી દેવાનું. એટલે અમે સાંજે બંને સેનિટેશન બરાબર સાફ કરીને પછી ઘરે જઈએ છીએ, જેથી સવાર સુધીમાં સુકાઈ ગયું હોય ને વાપરવા યોગ્ય થઈ ગયું હોય. મને એવું લાગે છે કે આવા બધા કામ આપણે અને વિદ્યાર્થીઓ કરવા જોઈએ. એમાં કૌશલ્ય અને હાથની વાત તો છે જ, એની સાથે થોડું અધ્યાત્મ પણ છે, કે આપણી અંદર રહેલા જે નાના નાના ઈગો હોય ને, જેમ મને 2-3 નેશનલ એવોર્ડ મળી ગયા છે, તો હવે હું થોડો સેનિટેશન સાફ કરું એવું થયું નથી. પણ ધારો કે એવું થઈ જવાનું હોય તો પેલો આવે કે પાઇપ મૂકી દીધી છે. ઇવન કોઈક મહેમાન આવ્યો હોય, એમની જોડે ચર્ચા ચાલતી હોય, એટલે પેલો એક આઈને આમ ઊભો રહે હોય એમ. એટલે આપણે આમ આ વચ્ચે મમતાબેન આવ્યા, તો અમે વાતો કરતા હોઈએ, તો આમ થોડી વાર આઈને ઊભો રહે, એટલે આપણને એમ થાય, એટલે એમને સમજતા ને કે કશું કામ છે કે શું. એટલે પછી પૂછે કામ છે કે હા કામ છે, કે ટાઈમ થઈ ગયો સેનિટેશન, પછી વાર લાગશે હો. એટલે એ આપણને અને આ વિદ્યાર્થીઓને પણ, કે કોઈ કામ નાનું કે મોટું નથી, એ ધીમે ધીમે અત્યારથી જ વાવવું પડશે. મોટા થઈ ગયા પછી બહુ મુશ્કેલી પડશે. અમારા વિસ્તારમાં એવો પ્રશ્ન નથી કે કોઈ પેપરમાં આપતું હોય, કેમ કે બધા જ શ્રમને કોઈ નીચું ગણતું જ નથી. એટલે વિદ્યાર્થીઓ સાથે આપણે કામ કરીએ. અત્યારે હું વેકેશનમાં અઠવાડિયું મેં સ્કૂલમાં જતી હતી લાઇબ્રેરીના પુસ્તકો વંચાવવા માટે. તો વિદ્યાર્થીઓ વાંચવામાં મશગુલ હોય તો હું સફાઈ કરી નાખું, અને એ લોકો ઊભા થાય કે ના મેડમ તમે ક્યાં કરો છો. તો હું કહું કે તમે વાંચો છો ને, તમે વાંચો, હું વાળી નાખું છું રૂમ. તો એ રીતે આપણે જાતે પણ કરતા હોઈએ. અને નાના કામો મેં જોયું છે કે મોટાભાગના કામો છોકરીઓને જ સોંપાય છે. તું વાસણ ઘસી નાખ, તું ગ્લાસ લઈ આવ, તું પાણી લઈ આવ. તો એ વસ્તુ હું જોતી હોઉં છું ત્યારે મને એમ થાય કે કેમ આપણે ના આપી શકીએ પાણી, અથવા છોકરાઓ કેમ નહીં. તો વિદ્યાર્થીઓની સાથે આપણે જ્યારે શ્રમ કાર્ય કરીએ છીએ, અથવા નાના કામો એમને સોંપતા નથી, એ બધું જાતે કરી નાખીએ. સ્કૂલમાં સફાઈ રાખવાની છે, પોતાનું ટેબલ સાફ કરવાનું છે, તો એના માટે વિદ્યાર્થીને બોલાવે શિક્ષકો કે આચાર્ય કે તમે લૂછી નાખો. ત્યારે એના મનમાં એવું થાય છે કે આ એક સુખભર્યું કામ છે. પણ આપણે સામાન્ય રીતે સહજ રીતે સ્વચ્છતાનું કામ કરતા હોઈએ. આપણને આસનપટ્ટા, પ્રાર્થના પૂરી થયા પછી આસનપટ્ટા લેવામાં આપણને નાનમ ન લાગતી હોય, તો વિદ્યાર્થીઓને પણ એમ થાય કે ના બરાબર છે, શ્રમ કાર્ય અથવા આ સારું જ કામ છે, આ કંઈ નાનું કામ નથી. એટલે તમે જે કીધું અગાઉ એ જ, કે આપણા વર્તનમાંથી જ બાળક શીખતું હોય છે. 1910 દક્ષિણામૂર્તિ ભાવનગર, 1937 ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા, 1953 લોકભારતી, અને એક આ દેશમાં થઈ ગયેલો ડોસો, જેમણે આખા દેશનો કાન પકડ્યો કે ઉદ્યોગ અને શ્રમને સ્થાન આપો. આપણે ક્યાં છીએ એ આપણા આ પ્રતિનિધિ એવા અખબારો બતાવે છે.
હવે પ્રશ્નો તો છે પણ છોડી દઈએ, સમય થયો છે. એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે અને તમે બહુ સરસ જવાબ આપ્યા. આમાં તમે પસંદગી કરી શકો, એકથી વધારે પણ પસંદગી કરી શકો. તમારે માત્ર શબ્દો જ કહેવાના છે, વર્ણન નથી કરવાનું. ભગવાન તમને પસંદગી પૂછે કે આવતો જન્મ શાનો લેવો છે, તો શાની પસંદગી કરો? મેં 6 નામ લખ્યા છે: ઉદ્યોગપતિ, રાજકારણી, શિક્ષક, મોટા અધિકારી, ખેડૂત, વૈજ્ઞાનિક. તમે 6 કહી શકો છો, એક પણ કહી શકો છો. શિક્ષક. શિક્ષક, ફૂંદડી, નવા નદીસર. શિક્ષક અને કદાચ એના પહેલા શું થવું હોય તો નવા નદીસર શાળાની વિદ્યાર્થીની. હવે હું ઉમેરું, અત્યાર સુધી મેં તો પસંદગી કંઈ નથી આપી, પણ મને એવું લાગ્યું, મને ખબર નથી, મારે એમનું કોચિંગ લેવું પડે, જોશી સાહેબનું, પણ મને એવું લાગ્યું છે કે રાજકારણમાં જવું જોઈએ. એટલી બધી સત્તા છે, એટલા બધા પૈસા છે, એટલું બધું એનું કયું થાય છે, જવું જોઈએ. મોટા અધિકારી થવું જોઈએ. એક સારો અધિકારી હોય ને, બહુ મોટો ફેર પડે. વિચારજો. પૂરું કરીએ. તમે ત્રણેય બહુ જ પ્રામાણિકતાથી, તમે ત્રણેય પ્રામાણિક છો માટે તો અહીંયા આવ્યા છો, પણ બહુ સરસ રીતે અને ટૂંકમાં. મને જે શિક્ષક તરીકે આપણે બહુ લાંબુ બોલતા હોય, ટૂંકું બોલવાની પણ ટેવ પાડવી જોઈએ. હા, એ જરૂરી હોય છે, પણ આજે તમે એટલી બધી બાજુઓ સરસ રીતે ખોલી આપી, એ માટે આભાર નથી માનતો, અભિનંદન અવશ્ય આપું છું. અને આ વાત, આની પહેલા 3 હતા, આ 3, માત્ર 6 નહીં, અહીં બેઠેલા અનેકને હું ઓળખું છું કે જે આવા સરસ જવાબો આપી શકે. એ સૌ આવતા વર્ષે તૈયારી રાખે. આભાર. આભાર.